મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા જિગીર પટેલે તંત્રનો ઉધડો લેવાની શરૂઆત કરી છે। ગુકુડિયા ગોંડલ તરીકે ગણાતા જે ભગવતસિંહજીનું આ ગોંડલ છે તેમની સમાધિની સામે જ ગંદકીનો સામ્રાજ્ય જોવા મળ્યું અને તેના કારણે જિગીર પટેલનું લોહી ઉકળી ઉઠ્યું। આ ઘટનામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે રાખીને તેમણે પોસ્ટરો સાથે ભારે વિરોધ કર્યો। ત્યારબાદ આ ઘટનામાં નગરપાલિકાના જે અધિકારી છે તેમને આ બાબતે ક્લાસ પણ લીધા। આમ તો સ્વચ્છતા બાબતે ભાર આપવામાં આવી રહ્યો છે, મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, પરંતુ ગોંડલમાં જે થોડાક સમયથી રોડ રસ્તાની હાલત હોય કે પછી ગંદકીનો જે સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે તેને લઈને જિગીર પટેલ આકરા પાણીએ જોવા મળ્યા છે અને તેના સંદર્ભમાં તેઓ વહીવટી તંત્રના કાન પણ આંબળી રહ્યા છે અને સતત પ્રહાર પણ કરી રહ્યા છે। ત્યારે જે ગોંડલમાં ગંદકીનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી યથાવત જોવા મળી રહ્યો છે અને ત્યાંનું વહીવટી તંત્ર છે ત્યાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ ગયું હોય તેવું પણ કહેવાતું જોવા મળે છે અને આના સંદર્ભમાં આ ઘટના બાદ આજે જિગીર પટેલ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને તેઓ પાલિકાની કચેરીએ પહોંચ્યા। ત્યારે શું બન્યું તે જુઓ। કેમ છો? બેસો। હવે રજૂઆત એ હતી આજે કે આપણે ગોંડલની અંદર સફાઈ જે થાય છે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન થી માંડી અને દરેક જગ્યાની સાફ સફાઈ રેસિડેન્શિયલ નોન રેસિડેન્શિયલ એનું દર મહિનાનું બજેટ કેટલું છે, કેટલા રૂપિયા ચૂકવવામાં આવે કંપનીને? એટલે મારી પાસે છે દર મહિને 42,46,000 અને વર્ષે 5 કરોડ ને 9 લાખ જેવા રૂપિયા ચૂકવવામાં આવે। બરાબર? ગોંડલની અંદર કયા વોર્ડમાં સાફ સફાઈ થાય છે એ મને કહો પેલા। બધા વોર્ડમાં ડોર ટુ ડોર આપણે થાય છે અને સફાઈ થાય છે। તો તમે મારી ભેગા હાલો, હું તમને 11 વોર્ડની અંદર કચરાના ઢગલા બતાવું। બરાબર? જે ક્યારેય સાફ જ નથી થતા, એમને એમ પડ્યા છે। વધારે સાફ કરવા માટે ક્યાંયથી પ્રેશર આવે ને તો દિવાળી મૂકી દે છે ખાલી। બરાબર? એટલે ઈ તો તમારે કરાવવાનું જ છે, પણ એની પહેલા આપણે મહારાજા ભગવતસિંહજીનું સમાધિ સ્થાન છે પાંજરાપોળ પાસે, ત્યાં ગોંડલી નદીના પટ્ટમાં અઢળક કચરો, તમને અહીંયા ઉભું બી ના ગમે, તમે બી જોયો જ હશે, એટલી હદે કચરો અહીંયા નાખવામાં આવે છે ને, તો મને એમ થાય છે કે ખરેખર ભગવતસિંહજી મહારાજે ગોંડલને જે આ ઉપલબ્ધિઓ બધી આપી છે આપણે એનું ખરેખર માન જાળવીએ છીએ? તમે મને કયો, એનું માન જળવાઈ જાય મારીને તમારી બધાની ફરજમાં નથી આવતું? તો અઠવાડિયાનો સમય સાહેબ, અઠવાડિયાનો સમય આપું છું, કાયમી ધોરણે ત્યાં કોઈ લોકો ત્યાં કચરો નાખે છે અથવા નગરપાલિકા દ્વારા ઠલવાય છે, એ અવેરનેસ થી માંડી અને એ જગ્યા સાફ કરાવવાની અને કાયમી ધોરણે એને સાફ રાખવાની જવાબદારી કોની છે? બરાબર? તો મને બાંહેધરી આપો કેટલા ટાઈમની અંદર આ જગ્યા સાફ થશે અને કાયમી ધોરણે આ જગ્યા સાફ રહેશે એવી બાંહેધરી મને જોઈએ છે। કઈ વાત તમે 10 થી કીધા આપણે પૂરું કરાવીએ બધી કામગીરી બરાબર? હું તો અઠવાડિયું જ કહું છું, ત્યાં કઈ બહુ મોટી વાત નથી। ધારીએ તો ત્યાં 5 કલાકની અંદર બધો કચરો સાફ કરી અને વ્યવસ્થિત કરી શકવાની કેપેસિટી નગરપાલિકાની છે। ઈ સિવાય હું તમને કહું, નદીની અંદર ગાંડીવેલ નું સામ્રાજ્ય છે, ક્યારે કોઈના ધ્યાનમાં જ નથી આવ્યું? મને કયો, તમે જવાબ જોઈએ છે મારે। ગાંડીવેલ તો બેન વખત કરાવીએ છીએ પણ પછી શું છે પાછી થાય છે, પણ તોય વારે વારે થાય ત્યારે એની કાઢવાની પ્રોસેસ આપણે કરવી પડે કે ન કરવી પડે? તો આ બધું ભગવતસિંહજી મહારાજનું અંતિમ યાદી કહેવાય, આપણે સ્મારક એટલે અંતિમ યાદી છે ને, તો એની સામેની સાઈડ હું તમને આ બધું જે માહોલ કહું છું ને એની સામેની સાઈડમાં છે। તો એના માટે મહેરબાની કરીને એક અઠવાડિયાનો, આજે બીજી 20 તારીખ છે, આપણે એક અઠવાડિયાની અંદર 28 તારીખ સુધીમાં, આ મહિનો પૂરો થાય ફેબ્રુઆરી ત્યાં સુધીમાં અમને આ બધું ક્લીન કરાવી દો। બરાબર? અને આની મને રિસીવ કોપી આપો। આ વોર્ડ નંબર 10 ની વાત છે અને 10 ના ચૂંટાયેલા કોર્પોરેટર છે અશ્વિનભાઈ રૈયાણી, છે ને, નગરપાલિકાના પ્રમુખ છે ને, તો એની જવાબદારી નથી આવતી? એને કોણ કહેશે? નથી આને રિસીવ કરાવીને આવું ના હોય.
દરેક વોર્ડની અંદર હું તમને મારો ફોન આપજો ભાઈ. અને ઇટ ઇઝ એજ કન્ડિશનમાં જયારે મેં આમ જાહેર કર્યું ને 1 જાન્યુઆરી મેં જાહેર કર્યું તો આજ 1.5 મહિનો થયો એ વાતને હું તમને બતાવું. વોર્ડ નંબર 1 થી 11 સુધીમાં આ તમે ફોટા જુઓ. બુગદાની હાલત તમે જુઓ, રોડ રસ્તાની હાલત જુઓ, દરેક જગ્યાએ એટલો કચરો, દરેક જગ્યાએ. તો પછી આ 5 કરોડ રૂપિયાનું દર વર્ષે આપણે આ જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કંપની આ 5 કરોડ રૂપિયા નાખે છે ક્યાં? નમસ્કાર, હું છું જિગીશા પટેલ. આજે આપણે ગોંડલની અંદર ભગવતસિંહજી મહારાજનું સમાધિ સ્મારક કે ભગવતસિંહજી મહારાજની જે છેલ્લી યાદી કહેવાય એનું અંતિમ સંસ્કાર થઈ અને અહીંયા એમની ડેરી બનાવવામાં આવી હતી. આમ તો ગોંડલને યાદ કરીએ એટલે સૌથી પહેલા તો આપણે ભગવતસિંહજી મહારાજને યાદ કરવા પડે, પરંતુ આજે હું એમના સમાધિ સ્મારકની સામેની સાઈડ કે એની આજુબાજુની શું હાલત છે એ આપને કહેવા માંગુ છું. મહારાજા ભગવતસિંહજી એટલે કે જેને ગોંડલને રેલવે આપી, ઇલેક્ટ્રિસિટી આપી, ફોન આપ્યું, મહિલાઓને ખાસ શિક્ષણ, સંગ્રામસિંહજી હાઈસ્કૂલ આપી, મોંઘીબા હાઈસ્કૂલ આપી, એ સિવાય એને પાણીને ફિલ્ટર કરવા માટેની 7 ટાંકીઓ અને એની સાથે સાથે વેરી તળાવ આપ્યું. ટાઉન પ્લાનિંગ, એ જમાનામાં ટાઉન પ્લાનિંગ આપ્યું જેનું ઉદાહરણ તમે ભગવતપરા અને સ્ટેશન પ્લોટમાં જોઈ શકો છો. એવું ટાઉન પ્લાનિંગ એના પછીની કોઈ સરકાર નથી કરી શકી. એના સિવાય અગણિત એવી ઉપસ્થિતિઓ છે જે મહારાજા ભગતસિંહજી આપી હતી. ફ્રાન્સ થી એ સમયે સિમેન્ટ મગાવી અને એને અહીંયા ગોંડલની અંદર સિમેન્ટના રોડ બનાવ્યા હતા એ સમયે. અને મહારાજા ભગવતસિંહજીએ જે કહેવાય ને કે ગોંડલની જનતાને જે ઉપલબ્ધિઓ આપી છે એ એમ કહેવાય ને કે અગણિત છે, એનો કોઈ હિસાબ જ ન થાય ને એવું આજ સુધી કોઈ કરી પણ ન શકે. અને એ જે મજબૂતાઈથી જે કહેવાય ને એના જે કામ હતા એ એટલી મજબૂતાઈ વાળા હતા કે 100 વર્ષ સુધી એને કાંઈ ન થાય. આજે આપણે મહારાજા ભગવતસિંહજીના અંતિમ યાદી તરીકેના એના સમાધિ સ્થાને આપણે ઉભા છીએ. મારે તમને અહીંયાથી આ સ્મારકને સામેની સાઈડ કેટલીક ગંદકી નગરપાલિકા દ્વારા ઠાલવવામાં આવે છે ને મારે તમને બતાવવું છે. આ ગોંડલી નદી છે અને ગોંડલી નદીના તટની અંદર તમે જુઓ અઢળક પ્રમાણમાં કચરો, નદીની એટલી ખરાબ હાલત અને પાણીની અંદર એટલી લીલ, જે ગંદકીનું સામ્રાજ્ય અહીંયા છે એ તમે જુઓ. અને સાથે સાથે હું તમને લઈ જાઉં, નગરપાલિકાની અંદર દર મહિને 42,46,917 રૂપિયાનું વેસ્ટનું કલેક્શન, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન અને બધી જ જગ્યાએની સાફ સફાઈ માટેનું દર મહિને નગરપાલિકા દ્વારા ચૂકવણું કરવામાં આવે છે. એટલે વર્ષે માનો ને વર્ષે 5 કરોડ ને 10 લાખ રૂપિયા જેવી અમાઉન્ટ થાય છે કે જેના દ્વારા નગરપાલિકાની સાફ સફાઈ થાય, બરાબર. પરંતુ એ પૈસા કોના ખીચામાં જાય છે, એ કોણ ખાઈ જાય છે, એની સાથે સાથે કોણ કોણ મળેલું છે એ જોવા જેવું છે, એ સવાલ ઉભો કરે છે. બીજું મારે એ કહેવાનું છે કે આ જગ્યા છે ને વોર્ડ નંબર 10 માં આવે છે અને વોર્ડ નંબર 10 ના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે આપણે અશ્વિનભાઈ માધવજીભાઈ રયાણી કે જે નગરપાલિકાના પ્રમુખ છે એનો વોર્ડ છે આ. એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા અને ગોંડલની અંદર સફાઈ અભિયાન માટેનું આ અમારું પહેલું પગલું છે. મારે તમામ લોકોને, જે જવાબદાર લોકો છે, જે અધિકારી છે, તમામ લોકોને કહેવું છે કે ગોંડલની અંદર જે પૈસા તમે સફાઈ માટે ખર્ચો છો મહિને 42,46,917 રૂપિયા, એ પ્રમાણે ગોંડલની અંદર કામ ચાલુ કરી દેજો. અઠવાડિયાનો સમય આપું છું. આ જગ્યાને કાયમી ધોરણે સાફ થાય અને એવી ને એવી ચોખ્ખી જગ્યા રહે એની જવાબદારી તમારા લોકોની છે. અને જો તમે ફરજ ચૂકશો તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આંદોલન કરવા પડશે ને તો પણ કરીશું.
અને આ છે ને આની અંદર મેં મોદી સાહેબનો ફોટો મૂક્યો છે. શું કામ એનું કારણ હું તમને સમજાવું. મોદી સાહેબનો ફોટો એટલા માટે મૂક્યો છે કે ભારતની અંદર વૈજ્ઞાનિકો દ્વારા કોઈ પણ ઉપલબ્ધિ મેળવવામાં આવે, મંગળ ઉપર પહોંચવામાં આવે તો જસ મોદી સાહેબ ખાટે. વેક્સિન બનાવવામાં આવે તો સર્ટિફિકેટમાં મોદી સાહેબનો ફોટો આવે. કોઈ પણ જાતની ઉપલબ્ધિ, સીમા ઉપર આપણું લશ્કર જીવનનું જોખમ લઈ અને આપણી રક્ષા કરે તો કે મોદી સાહેબે કર્યું. તમામ વસ્તુનો જસ જો મોદી સાહેબને ખાટવો હોય તો મોદી સાહેબના નામે અહીંયા જે લોકોએ, જે પ્રતિનિધિઓએ, જે ભાજપના લોકોએ વોટ લીધા છે એને ન કરેલા કામની જવાબદારી પણ મોદી સાહેબે લેવી પડે. અને એટલા માટે મોદી સાહેબનો ફોટો અહીંયા રાખવામાં આવ્યો છે. અને ભાજપનો વિકાસ જે મહાસત્તા બનવા જઈ રહ્યું છે, આપણને કોઈ નહીં રોકે મહાસત્તા બનવામાં, પણ શેમાં? ગંદકીના સામ્રાજ્યમાં. ભાજપનો આ ગંધાતો વિકાસ તમે જોઈ લ્યો. પાછળની સાઈડ ગાયો પણ આ કચરો ખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી ગૌ માતાને વિશેષ મહત્વ આપે છે. જો કે હિન્દુ ધર્મમાં આપણે સૌ ગૌ માતાને વિશેષ મહત્વ આપીએ છીએ, પણ અહીંયા ગાયોની હાલત શું છે તમે જોઈ લો. તમારી નજર સામે ગાયો પ્લાસ્ટિકના કચરા ખાઈ રહી છે. એને કેટલું નુકસાન. સાથે સાથે આ નદીની અંદર જે પ્રદૂષણ થાય છે એના લીધે ગોંડલની જનતાને કેટલું નુકસાન થશે અને એની બધી જવાબદારી કોણ લેશે? કરોડો રૂપિયાના ખર્ચ કર્યા પછી પણ ગોંડલની આ પરિસ્થિતિ અને આ વાસ્તવિકતા જોવી, જાણવી અને એના વિશે અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે. બીજું આ કચરો આપણે સાંભળ્યા હતા આપ નેતા જેઓએ અધિકારીને કેટલાક સણસણતા સવાલો કર્યા છે અને કહ્યું છે કે આમાં તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને જે ગોકુળિયું ગોંડલ કહેવાય છે તેને ખરા અર્થમાં જે કાગળ ઉપર જ નહીં પરંતુ વાસ્તવિકતામાં પણ સ્વચ્છતા અને જુદી જુદી બાબતોમાં તેની અમલવારી કરવામાં આવે, નહીંતર આંદોલનની તેમણે ચીમકી ઉચ્ચારી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.